આ તરફ સુરતમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શન મોડમાં છે, ત્યારે શહેરમાં ઠેર ઠેર બનાવ્યા છે ચેકિંગ પોઈન્ટ। દારૂ પીને છાંકટા બનતા લોકો સામે કાર્યવાહી થશે। પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસમાં ખાસ નજર રખાશે। તો સુરત એસપીની તમામ યુવાનોને અપીલ છે કે કાયદામાં રહીને નવા વર્ષની ઉજવણી કરે। મારી પાસે 200 કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે, એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે, એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે। જેમ મેં વાત કરી કે જાહેર સ્થળો ઉપર જે લોકપ્રિય જગ્યાઓ છે, ગમતી જગ્યાઓ છે, ત્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે, તો ક્રાઉડ કંટ્રોલ માટે જનમેદની વ્યવસ્થિત રીતે એકબીજાને નડે નહીં અને ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રહે એટલા માટે જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે। કેટલીક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ઝન પણ રાખવામાં આવશે અને આના માટે અગમચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકોને પહેલાંથી ખબર પડી જાય કે કઈ જગ્યાએથી ટ્રાફિક ડાયવર્ઝન રાખવામાં આવ્યા છે। આ તમામ તૈયારીઓના ભાગરૂપે પોલીસ દ્વારા ગઈકાલે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી હતી, જેમાં સિનિયર અધિકારીઓ પણ હતા અને ખૂબ પ્રભાવી કામગીરી આ કોમ્બિંગ, વાહન ચેકિંગ અને બીજી ચેકિંગ મારફતે કરવામાં આવી છે। ખાસ કરીને પ્રોહિબિશનના બુટલેગરો, પ્રોહિની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોની ખાસ ચકાસણી અત્યારે ચાલુ છે અને છેલ્લા 6 દિવસમાં 700થી વધારે કેસો થયા છે, જેમાં પીધેલાના 381 કેસ છે અને બાકી કેસ દેશી દારૂ અને વિદેશી દારૂના છે। આમાં આ કેસોમાં છેલ્લા 6 દિવસમાં લગભગ 81 લાખ રૂપિયાના મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે, જેમાં દારૂની કિંમત 36 લાખથી વધારે થાય છે। તો આ તરફ 31 ડિસેમ્બર પાર્ટીને લઈને ગાંધીનગર રેન્જ વિભાગ દ્વારા સતર્કતાના ભાગરૂપે તૈયારી કરવામાં આવી રહી છે। 31ના દિવસે દારૂ પીનારા અને દારૂ પીને ડ્રાઈવ કરનારા લોકો સામે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે। પાર્ટી બાજુ પર નજર રાખશે સી ટીમ સહિત પોલીસ જવાન। શામળાજી બોર્ડરને લઈને પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। 31ને ધ્યાને રાખીને 4 જિલ્લામાંથી પ્રોહિબિશનના ડ્રાઈવ રાખવામાં આવી છે। સાથે જ ગાંધીનગર પોલીસે ખાસ ડ્રંક એન્ડ ડ્રાઈવ માટે અલગથી ઝુંબેશ હાથ ધરી છે। તો બોર્ડર ઉપર બહારથી આવતા તમામ વાહનો તપાસ કરીને શંકાસ્પદ વસ્તુ દેખાતા સીઝ કરવાની કાર્યવાહી કરાશે। તો આ તરફ શામળાજી ચેકપોસ્ટ ઉપર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। एक तो प्रोहिबिशन की ड्राइव दी गई है, साथ ही साथ ड्रंक एंड ड्राइव के केसेज भी करने के लिए एक ड्राइव दी हुई है, जिसमें रेंज में जो बॉर्डर एरिया है, बॉर्डर एरिया भी ढंग से सील हो, वहाँ पे पुलिस का पेट्रोलिंग ज़्यादा हो और व्हीकल्स की चेकिंग ज़्यादा हो, इसके लिए भी एक एक्शन प्लान बनाया गया है। બીજી બાજુ ભાજપના સાંસદનું આપના ધારાસભ્ય માટે દર્દ સામે આવ્યું છે। ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આપ એમએલએ ચૈતર વસાવા અંગે નિવેદન આપ્યું છે। 7મી જાન્યુઆરી આપ નેતાઓની ગુજરાત મુલાકાત પહેલા સાંસદે કહ્યું કે આપના નેતાઓને ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી। તેમની મુલાકાત ફક્ત ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવાની છે। ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કર્યું, પાર્ટીને કેમ કરીને મજબૂત કરવી, આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈ ને કોઈ આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી। મને મેં ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી। એક માત્ર ને માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય, કઈ રીતના હાઇલાઇટ કરી શકાય। તો આ તરફ સાંસદ વસાવાએ કહ્યું છે કે જો ચૈતર માટે કંઈ કરવું હોય તો આપના નેતાઓએ કાયદાકીય લડાઈ લડવી જોઈએ। આવા સંમેલનો યોજીને ઉલટાનું ચૈતર વસાવાને તેઓ વધુ ફસાવી રહ્યા છે। આખો મામલો જે છે કોર્ટનો મામલો છે, કાનૂની મુદ્દો છે, એ કોર્ટની રાહે એ મુદ્દો ઉછેરવો જોઈએ। હવે આવા સંમેલનો કરીને ચૈતર વસાવાને આગળ ધરીને ઉલટો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે।
એમને ખબર નથી આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ને આના કારણે ચૈતર વસાવાનો આખો કોર્ટ મેટર છે, એમાં એનો મુદ્દો એમાં એ વધારે ફસાઈ રહ્યો છે. તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ. તો આપ નેતાઓના ભરૂચ સાંસદીય બેઠકની જીતના નિવેદન પર સાંસદે કહ્યું છે કે આપના નેતાઓની આ મોટી ભૂલ હશે. રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું, પણ એ ભૂલે છે. ભરૂચ લોકસભામાં 7 વિધાનસભા છે, 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભાજપ પાસે છે અને એકમાત્ર ડેડિયાપાડા આપ પાસે છે. અને જે બાકીની તાલુકા પંચાયત, નગર પંચાયત, જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે. ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો, પણ ક્યાંય એ લોકો ફાવાના નથી. એ થોડીક હવા બનાવવાના આ પ્રયત્નો કરી રહ્યા છે. તો બીજી બાજુ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત અકળાયા છે. આયોજન મંડળની બેઠકમાં અધિકારીઓ તો હાજર રહ્યા, પરંતુ પદાધિકારીઓ એટલે કે સાંસદને ના બોલાવતા મનસુખ વસાવાએ ફરી એક વખત અધિકારીઓને આડે હાથ લીધા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટના આયોજન માટે આ બેઠક બોલાવી હતી, જેમાં સાંસદ કે ધારાસભ્ય, પંચાયત અને પાલિકાના પદાધિકારીઓને કોઈપણ પ્રકારની જાણ નહોતી કરાઈ. સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે પદાધિકારીઓને સાથે રાખીને જ બેઠકનું આયોજન કરવું જોઈએ. શા માટે અને કયા કારણોસર પદાધિકારીઓની જાણ નથી કરી તેની તપાસ કરીશું અને સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરીશું. હું એવું નથી કહેતો કે પદાધિકારીએ એકલાએ આયોજન કરવું કે અધિકારી એકલાએ, સંયુક્ત રીતના આયોજન કરવું જોઈએ. અધિકારી ને પદાધિકારીઓ સંયુક્ત રીતના જે વર્ષોથી જે પ્રકારનું આયોજન થતું હોય છે, કારણ કે કેટલીક ગાઈડલાઈન અધિકારીઓને ખબર હોય અને કયા કામો ક્યાં લેવાના અને કયા કામમાં વિશેષ ધ્યાન આપવું એ પદાધિકારીને ખબર હોય, કારણ કે પદાધિકારી ગામડા સુધી, પ્રજા સુધી એનો સંપર્ક હોય છે. મને આ બાબતની વાયા વાત મળી છે, પણ ચોક્કસ હું માહિતી મેળવી રહ્યો છું. એવું જો હશે તો એનું ચોક્કસ ઉચ્ચ કક્ષા એનું ધ્યાન દોરીશ મેં. ખરેખર જે બી કારણ હશે પણ એ યોગ્ય નથી. પદાધિકારીને સાઈડ પર કરીને આવી પ્રકારની મિટિંગ કોઈ પણ સંજોગોમાં કરવી જ ના જોઈએ. તો સાથે બુલેટિનનો હાલ સમય છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.